વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશન બાયસેક ગાંધીનગર ખાતેથી હું એસડી બેંદાલે સુપરવાઇઝિંગ ઇન્સ્ટ્રક્ટર વાયરમેન આપ સૌનું અહીંયા હાર્દિક સ્વાગત કરું છું ને આપણે અહીંયા મને ઇન્વાઇટ કર્યું છે એ બદલ બધા જે કંઈ લાગતા વળગતા ઓથોરિટીને થેન્ક્સફુલ કહું છું ને આજે આપણનું જે ટૉપિક છે આગળ એક બે વાર પણ આપણે આવીને સારી રીતે સમજાવવાનો પ્રયત્ન કરેલો છે. આજે પણ આ મને મોકો મળ્યો છે તો હું સારી રીતે નેક બનાવવા એને પ્રયત્ન કરીશ અને મારા સિન્સિયર રિપોર્ટ કહીશ. તો આજનું મારું જે ટૉપિક મને સોંપવામાં આવ્યું છે તે IEE રૂલ્સ છે. એટલે કે જે કંઈક રૂલ્સ પાડવામાં આવે છે ઇલેક્ટ્રિકલ વર્ક્સની અંદર એના વિશે મારે રૂલ્સને જાણકારી આપવી છે, રૂલ્સ સમજાવવાના છે, રૂલ્સ વાંચવાના છે. તો આજનું મારું જે ટૉપિક છે તે છે IEE રૂલ્સ. આ રૂલ્સ એટલે ઇન્ડિયન ઇલેક્ટ્રિસિટી રૂલ્સ એટલે કે નિયમ, ઇન્ડિયન ઇલેક્ટ્રિસિટીના રૂલ્સ. તો પહેલાં તો વાત એમ કરીએ કે રૂલ્સ તો ઘણા બધા રૂલ્સો હોય છે. ટ્રાફિકના રૂલ્સ હોય, ઇલેક્ટ્રિસિટીના રૂલ્સ હોય, ઘણા બધા રૂલ્સ છે. જગ્યાએ રૂલ્સ હોય છે જે આપણે પાડવાના હોય છે. તો આપણે આજનું ટૉપિક છે ઇન્ડિયન ઇલેક્ટ્રિસિટી રૂલ્સ. તો ઇલેક્ટ્રિકલને લગતા બધા રૂલ્સ છે કે ભાઈ ઇલેક્ટ્રિસિટી જોડે કામ કરતાં પહેલાં વાયરિંગ કરવામાં 3 ફેઝ હોય, સિંગલ ફેઝ હોય, હાઈ વોલ્ટેજ હોય, જે બી કંઈક હોય ઇલેક્ટ્રિસિટીને રિલેટેડ, તો એમાં આપણે શું રૂલ્સ પાડવા જોઈએ. તો હવે આપણાને એમ થાય કે રૂલ્સ પાડીએ તો શું થાય, આપણાને રૂલ્સ નહીં પાડીએ તો શું થાય. તો રૂલ્સ તો પાડવા માટે જ બનાવેલા હોય છે, આપણે પાડવા જોઈએ. તો ઇલેક્ટ્રિકલ રિલેટેડ જે છે રૂલ્સ એ પાડવાથી શું થાય એમ, તો એનાથી કોઈ નુકસાન તો થતું જ નથી, બધા ફાયદા જ થતા હોય છે. તો કે પાડવાથી અથવા તો એ રીતે વાયરિંગ કરવાથી શું ફાયદા થાય, તો આપણે રૂલ્સના શું બેનિફિટ થાય છે તે લખીએ. તો 1 નંબર કે રૂલ્સને તમે ઓબે કરો, એ રીતે કામ કરો તો શું થાય છે કે સાધન જે છે, ઇન્સ્ટ્રુમેન્ટ છે, તમારું ઇલેક્ટ્રિકલ મશીનરી છે તેનું આયુષ્ય વધે. 2 નંબર મશીનરીને 2 નંબર જે પણ કંઈ એસેસરીઝ તમે વાપરો છો ઇલેક્ટ્રિકલ નંબરને એને સારી રીતે ઇન્સ્ટોલ તમે કરી શકો અને સારી રીતે એને લાઈફ એક્સટેન્ડ કરી શકો. એટલે એ બી પાછું આયુષ્ય જ વધે છે. પહેલો પોઈન્ટ છે મશીનરીને આયુષ્યનું, બીજો પોઈન્ટ છે નાના એસેસરીઝનો. 3 નંબર કે સેફ્ટી ફેક્ટર વધે, કે સેફ્ટી થઈ જાય. તો સેફ્ટી તો 2 રીતની છે કે એક સેફ્ટી છે સાધનની અને 2 છે પોતાના લાઈફની, એટલે કે માનવજાતની, પ્રાણીજાતની. એટલે માનવજાત કરતાં તો કોઈ બહુમૂલ્ય છે જ નહીં. સાથે ઇન્સ્ટ્રુમેન્ટ છે એનું બી આયુષ્ય વધે છે, મશીનરીનું આયુષ્ય વધે છે. એટલે ઇન શોર્ટમાં કહેવાનો મતલબ કે રૂલ્સ પાડવાથી કોઈ બેનિફિટ નથી. ઉપરથી ક્યાંક વળી ખોટું વાયરને અડકાઈ જાય, રૂલ્સ ના પાડીએ તો શોક લાગવાનો સંભાવના રહે, મૃત્યુ થઈ શકે છે, કોઈ શરીરનો પાર્ટ ડેમેજ થઈ શકે છે, આંખને નુકસાન થઈ શકે. શોર્ટમાં મારે કહેવાનું કે રૂલ્સ પ્રમાણે આપણે કામ કરવું જોઈએ. તો આ બધું બેનિફિટ્સ થાય છે આપણાને. આયુષ્યનું બી એ છે, સેફ્ટી રહે છે, સાધન સામગ્રી. તો રૂલ્સ છે તો રૂલ્સ અલગ પ્રકારના રૂલ્સ છે. ભાઈ વાયરિંગ માટેના રૂલ્સ અલગ, હાઈ વોલ્ટેજમાં કામ કરવું હોય તો એના રૂલ્સ અલગ, લો વોલ્ટેજ પર કામ કરવાના તો હોય, સિંગલ ફેઝમાંના રૂલ્સ અલગ, 3 ફેઝના રૂલ્સ અલગ. તો આજે જે છે તો આપણે સામાન્ય રૂલ્સ છે ને એના વિશે ચર્ચા કરીશું કે સામાન્ય રૂલ્સ છે જેને કોમન રૂલ્સ કહેવામાં આવે. તો આપણે કોમન રૂલ છે તો એક પહેલા નંબરનું લઈએ કે લાઇટિંગ સર્કિટના રૂલ્સ. લાઇટિંગ
લાઇટિંગ્સના રૂલ શું છે કે ભાઈ લાઇટિંગ માટેને શું શું રૂલ આપણે પાડવા જોઈએ. સામાન્ય રીતે ઘર વપરાશના પ્રકાશ માટેના સાધનો તેમજ ઓછી કેપેસિટીવાળા પંખા, સર્કિટની એસેસરીઝ વગેરે લો કરંટ લે છે. તો એના માટેના શું છે કે નાના નાના એ આપણા રૂલ્સ છે કે ભાઈ 10 પોઈન્ટ આવે છે. લાઇટ સ્વિંગ સર્કિટની અંદર આપણા 10 પોઈન્ટ આવતા હોય તો 1000 વોટ લોડ થયા બાદ બીજા વધારાના પોઈન્ટમાં આપણે શું કરવું જોઈએ? બીજી સર્કિટ પાડવી જોઈએ. કહેવાનો મતલબ શું થાય છે કે 10 જે છે પોઈન્ટ છે 100 વોટના તમે ગણો 1000 વોટ થયા. 1000 વોટ સુધી જ તમારી એક સર્કિટ ચાલે. બીજી સર્કિટ માટે તમારે શું કરવું જોઈએ કે બીજી સર્કિટ પાડવા જોઈએ કે બીજી સર્કિટ પાડવી જોઈએ. આનાથી બેનિફિટ શું થાય છે કે ભાઈ એક સર્કિટની અંદર પ્રોબ્લેમ થાય તો બીજી સર્કિટ કાર્યરત છે, બીજી સર્કિટમાં પ્રોબ્લેમ થાય તો એક પહેલી સર્કિટ કાર્યરત છે કે ડિસ્ટ્રીબ્યુશન આને કહેવામાં એટલે ડિસ્ટ્રીબ્યુટ કરી દેવાનું. ભાઈ એક સર્કિટ આમ જાય છે અને એક સર્કિટ આમ જાય છે. આ સર્કિટમાં પ્રોબ્લેમ થયો તો આ તો કાર્યરત છે, આમાં કામ થયું તો એનો મતલબ શું થયો કે ઇન્સ્ટન્ટ એક જ સમયે સાયમન્ટેનિયસલી તમારો સપ્લાયમાં પ્રોબ્લેમ ના આવે કે બધું બંધ થઈ ગયું. આ બંધ છે તો આ ચાલુ છે, આ ચાલુ છે તો આ બંધ છે. આ રૂલ્સ આવી રીતે કહે છે. પછી બીજું એ છે કે ફ્યુઝિંગ રેટિંગ. લાઇટિંગ સર્કિટની અંદર ફ્યુઝિંગ રેટિંગ હોવું જોઈએ કે ભાઈ તમારો 10 એમ્પિયરનો કરંટ છે બધો સર્કિટનો તો તમારે 10 એમ્પિયરનો કેલ્ક્યુલેશન કરીને એ રીતે ફ્યુઝિંગ રેટિંગ પ્રમાણે ફ્યુઝના એલિમેન્ટ્સનો વાયર, ફ્યુઝની કેપેસિટી, તમારા જે કંઈક ICDP સ્વિચ હોય કે એના રેટિંગ્સ નક્કી કરવાને એ રીતે પછી ઇન્સ્ટોલેશન કરવું જોઈએ. પછી કે છે કે નોન કરંટ કેરિંગ મેટલ પાર્ટ્સ એટલે કે જે સાધનો કે જેની અંદર મેટલ છે પણ એમાંથી કરંટ નથી વહેતો. તો મેટલનો મતલબ એવો નથી થતો કે કંડક્ટર કહું છું કે કંડક્ટર કે જેનામાંથી કરંટ રહે છે. નોન કરંટ કેરિંગ કંડક્ટર પાર્ટ્સ હું કહું છું. તો આ કઈ વસ્તુ છે? તો મોટર છે. મોટર છે તો મોટરના વાઇન્ડિંગમાંથી તો કરંટ જાય છે એટલે મોટર જે કરંટ લે છે એ આપણો કહેવાય. તો નોન કરંટ કેરિંગ કંડક્ટર પાર્ટ્સ એટલે શું? તો જે બોડી થઈ મોટરની એને નોન કરંટ કેરિંગ કંડક્ટર પાર્ટ્સ કહેવાય. તો એ જે વસ્તુ છે તો દરેકમાં જ્યાં જ્યાં મેટલ છે ત્યાં વાઇન્ડિંગના છેડા અલગ છે, નોન મેટલ તો અલગ છે. તો નોન મેટલને શું કરવું જોઈએ? અર્થિંગ આપવું જોઈએ. તો કે અર્થિંગ અવશ્ય આપવું જોઈએ. જે વાયરિંગ કરતા હોય તો વાયરિંગ કરવાની અંદર છે તો સામાન્ય રીતે કલર કોડનો ઉપયોગ કરવો જોઈએ. કલર કોડનો ઉપયોગની અંદર જે કે ફેઝ વાયર છે એનામાં રેડ વાયરનો ઉપયોગ કરવો જોઈએ. ન્યુટ્રલ વાયર છે એની અંદર બ્લેક કલરનો વાયરનો ઉપયોગ કરવો જોઈએ. પછી અર્થિંગ છે એની એમાં ગ્રીન કલરના વાયરનો ઉપયોગ કરવો જોઈએ. સોકેટ છે, સોકેટને પછી અર્થિંગ કરવું જોઈએ. અર્થિંગ કરવું જોઈએ એટલે જે અર્થિંગ પિન છે એનામાં અર્થિંગ અવશ્ય હોવું જોઈએ. ફેઝ અને ન્યુટ્રલનો સપ્લાય હોવો જોઈએ. સ્વિચનું કંટ્રોલિંગ છે એ ફેઝ વાયરમાં જ આપવું એટલે કે લોડની સિરીઝમાં જ કરવું. પછી 3 પિન ટોપ જે છે કે ઉપર જે ભરાવટ આઉટલેટ જેને કહેવામાં આવે, આઉટલેટ જે છે એની અંદર જે મોટી પિન છે તેમાં અર્થિંગ હોવું જોઈએ. નાની 2 પિનો છે તેની અંદર ફેઝ અને ન્યુટ્રલ હોવું જોઈએ. ઘણીવાર એવું છોકરાઓને સમજાવવામાં મજા આવે છે કે આ સોકેટમાં વાત કરીએ ને તો બધા ખુશ થઈ જતા હોય છે કે સોકેટની અંદર છે ને આમ અર્થિંગની પિન જાડી હોય છે, ફેઝ ન્યુટ્રલની પિન પતલી હોય છે. જ્યારે ટોપ હોય છે એની અંદર બી એક પિન મોટી હોય છે, 2 પિન સરખી પેરેલલી હોય છે. તો ઘણીવાર આપણે એમ પૂછીએ તો કે ભાઈ અર્થિંગની પિન કેમ મોટી છે, સોકેટમાં બી જાડી છે પિન અને ટોપમાં બી છે. વિચાર કરીને ઘણા છોકરા જવાબ આપતા હોય છે પણ પછી આપણે સમજાવીએ છીએ એમને કે ભાઈ શું કામ આવું છે. તો જે મોટી પિન છે તે અર્થિંગની છે, નીચેના 2 પોઈન્ટ છે તે ફેઝ અને ન્યુટ્રલના છે, એવી રીતે સામે ટોપમાં બી છે. તો સમજાવીએ ત્યારે બહુ મજા આવે એમને કે આ રીતનું બધું છે. તો આઉટલેટમાં કોઈ સાધન જોડેલું છે. સોકેટમાં તમે જ્યારે પણ એ ટોપને પ્લગ કરો છો એટલે કે નાખો છો ત્યારે સૌથી પહેલાં શું થાય છે? અર્થિંગ પિનનું કનેક્શન આવે છે. અર્થિંગ પિન પહેલાં શું થાય છે? સોકેટના અર્થિંગની અંદર કનેક્ટ થાય છે. એટલે કે અર્થિંગ મળી ગયું એનો મતલબ શું થઈ ગયું? તમે સેફ થઈ ગયા.
પછી તમે અંદર ટોપને દબાવો છો તો અર્થિંગ પહેલાં મળે, પછી ફેઝ ન્યુટ્રલ જોડાઈ જાય. જે સ્વિચ ચાલુ કરો, લોડને ઓપરેટ કરો, લોડને ચાલુ કરો, ચલો લોડ ચાલ્યો, પછી તમે સ્વિચથી લોડને બંધ કર્યો. પછી જ્યારે જે અનપ્લગ કરવાનું થાય કે જે ટોપ છે એને જ્યારે બહાર કાઢવાનું થાય તો બી એક મસ્ત એવી વસ્તુ બને છે કે ફેઝ અને ન્યુટ્રલ છે તે પહેલાં આઇસોલેટ થઈ છે અને અર્થિંગ પિન જે તે લાંબી હોવાના કારણે છે ને એ લાસ્ટમાં આઇસોલેટ થાય છે. એનો મતલબ એમ કે જ્યારે તમે પ્લગિંગ કરો છો ત્યારે સૌથી પહેલાં અર્થિંગ મળે છે અને જ્યારે ડિસપ્લગિંગ કરો છો ત્યારે સૌથી લાસ્ટમાં અર્થિંગ ડિસ્ટેચ ત્યાંથી થાય છે, ત્યાંથી નીકળે છે. એટલે કે બહુ સારી સેફટી છે કે સ્ટાર્ટિંગમાં બી સેફટી અને અપ ટુ એન્ડ સુધીમાં સેફટી. એટલે આવું બધું સમજાવતા છોકરાને બહુ મજા પડે છે. પછી છે ડોમેસ્ટિક સર્કિટ. ડોમેસ્ટિક સર્કિટની અંદર છે, ડોમેસ્ટિક સર્કિટ મીન્સ કે ડોમેસ્ટિકની અંદર ડોમેસ્ટિક સાધનો જેવા કે ગીઝર છે, ઇલેક્ટ્રિકલ ઇસ્ત્રી છે, રૂમ હીટરો છે, ફ્રીજ છે, ઘરઘંટી છે, એવા તો ઘણા બધા સાધનો છે કે જેને ડોમેસ્ટિક એપ્લાયન્સીસમાં આપણે ગણીએ છીએ. તો ડોમેસ્ટિક એપ્લાયન્સીસ માટે હંમેશા 16 એમ્પિયર 230 વોલ્ટના એક્સેસરીઝનો ઉપયોગ કરવામાં આવે છે અને જે અર્થને છે તે અર્થ કરવામાં આવે છે અને ફેઝ અને ન્યુટ્રલ સોકેટની અંદર આવવામાં આવે છે. એવી રીતે જે કંઈક આઉટલેટનું હોય છે, આઉટલેટની અંદર બી 3 વાયર હોય છે, એમાં ફેઝ ન્યુટ્રલ અને અર્થિંગ હોય છે. અને સામાન્ય રીતે ડોમેસ્ટિકની અંદર કલર કોડ પ્રમાણે જે હોય છે, આપણે ટોપની અંદર વાયરિંગ કરેલું કે બ્લેક વાયર છે તે ન્યુટ્રલનો, ફેઝ વાયર છે તે રેડ કલરનો અને આપણો ગ્રીન વાયર છે તે અર્થિંગનો. પછી જે હીટિંગની વાત કરીએ છીએ, ડોમેસ્ટિક પોઈન્ટ સાથે છે તે વોટર હીટર, રૂમ હીટર, ગીઝર, સગડી, ઇલેક્ટ્રિક ઇસ્ત્રી વગેરેનું જોડાણ કરવા આવે છે અને અર્થિંગ અવશ્ય કરવામાં આવે છે. તો કારણ કે આ બધા સાધનો મેટલ રિલેટેડ છે. એના ઇસ્ત્રી છે, ફ્રીજ છે, એની મોટરો છે, એ બધા કેવા છે, નોન કરંટ કેરિંગ પાર્ટ છે, એટલે કે ઓપન ટાઈપનું છે. ફ્રીજનું હેન્ડલ છે તો એના બી લોખંડ છે. ક્યાંક બી ક્લેમ્પ બંધ કરવાનું હોય તો એવી ચાવીમાં બી મેટલ છે અને ફ્રીજ છે તો મોટરમાં બી ઓપન ટાઈપનું છે. ક્યાંક વળી ક્યાંક છોકરા બોકરા અડકે એટલા માટે શું છે, એને અર્થિંગ કરવું બહુ જરૂરી છે. મિક્સ લોડ માટેની સર્કિટ. મિક્સ લોડમાં એવું છે કે મિક્સ લોડની અંદર શું છે કે એવો નિયમ છે કે તમારા ઘરની અંદર સિંગલ ફેઝ તમે ક્યાં સુધી લઈ શકો એમ. તો સિંગલ ફેઝનો સપ્લાય ક્યાં સુધી તમે લઈ શકો છો અને 3 ફેઝ ત્યારે ક્યારે લેવાનું. કે મારું સમજો કે મારું ઘર છે એમાં નાનો લોડ છે, નાનો લોડ છે તો 5 કિલોવોટ સુધીનો છે, સમજો 5 કિલોવોટનો મારો લોડ છે. તો હું 5 કિલોવોટ સુધીનો લોડ છું તો હું સિંગલ ફેઝનો સપ્લાય લઈ શકીશ અને મારા ઘરમાં મારા પ્રમાણે હું ડિસ્ટ્રીબ્યુટ કરી શકીશ એમ. તો 5 કિલોવોટ કરતાં મારો બહુ કોઈ બીજાનો બંગલો છે, બહુ મોટો છે, 2-3 ગીઝરો ચાલે છે, એસીઓ ચાલે છે, તો એ ઘરની અંદર છે તો એ ઘરની અંદર પછી સિંગલ ફેઝનો સપ્લાય ચાલશે નહીં. કેમ નહીં ચાલશે? કારણ એના જે કંઈ લોડ છે એ 5 કિલોવોટ કરતાં વધારે થાય છે. 5 કિલોવોટ કરતાં વધારે જાય છે તો તમારી ઘરની અંદર શું આવે છે, 3 ફેઝનો લોડ લેવો પડે કે કંપનીમાં અરજી કરીને 3 ફેઝના લોડની ડિમાન્ડ કરવી પડે. કારણ તમે એબોવ 5 કિલોવોટ લોડ કરતા છો. પછી 5 વોટ કરતાં વધારે લોડને ડિમાન્ડ કરીને તમારે જે કંઈ સમજો કે 10 કિલોવોટનો લોડ છે કે 8 કિલોવોટનો લોડ છે તો એ પ્રમાણે મીટર સેન્કશન થાય છે, એ પ્રમાણે વાયરોની સંખ્યા સેન્કશન થાય એટલે વાયર આપવામાં આવે, એ રીતે ફ્યુઝિંગ કટઆઉટ વગેરે આપવાના આવે. પછી શું કરવામાં આવે કે દરેક ફેઝ પર સરખી રીતે લોડ ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવે. દાખલા તરીકે 6 કિલોવોટ છે ટોટલ, તો 2 કિલોવોટ આર ફેઝ પર, 2 કિલોવોટ વાય ફેઝ પર ને 2 કિલોવોટ આપણા બી ફેઝ પર, એવી રીતે સેમ રીતે ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવે. ડિસ્ટ્રીબ્યુશન કરવાથી શું થાય છે કે વોલ્ટેજ ફ્લક્ચ્યુએશન છે તે ડાઉન એટલે ઓછું રહે છે. મીન્સ કે કોઈ તમે સાધન ચાલુ કરો તો જનરલી શું છે કે તમે સાધન કોઈ ચાલુ કરો અને કેપેસિટી મુજબનું તમારું ના હોય, આ બધું
નિયમ પ્રમાણે ના કરેલું હોય તો શું થાય છે કે ભાઈ ઘરઘંટી ચાલુ થઈને તો થોડા વાર માટે આપણા લાઇટો જે સપ્લાય છે થોડો ડીમ થતો હોય છે અને પછી પાછો તો રેગ્યુલર તો થઈ જતો હોય. તો આ ડીમ ફૂલ થાય વોલ્ટેજ ફ્લેક્ચ્યુએશનમાં સાધન બગાડવાનો એ રહે છે. એટલા માટે ડિસ્ટ્રીબ્યુટ કરવાથી શું થાય કે દરેક ફેઝ છે તે હેલ્ધી બને છે, પોતાના કેપેસિટીનું લોડ શેડિંગ કરે છે અને આવો પ્રોબ્લેમ છે તે થતો નથી અને સાધન સારી રીતે કામ કરે છે. વાયરિંગ માટેના પછી આ રૂલ્સ છે. રૂલ્સ નંબર 1956. વોલ્ટેજ બે ફેઝ વચ્ચેના તમે વોલ્ટેજ માપો વોલ્ટમીટરથી તો શું કેવી રીતે એને લો, હાઈ, મીડિયમ એવો બધા કરવાના કે કોને લો ગણવાનું, કોને હાઈ ગણવાનું, કોને મીડિયમ ગણવાનું, એ રીતનું બાયફ્રકેટ છે. એમ કે લો વોલ્ટેજ છે તો સામાન્ય સર્કિટમાં 250 વોલ્ટ છે ત્યાં સુધીની જે છે વોલ્ટેજ એને લો વોલ્ટ ગણવામાં આવે છે. આને લો વોલ્ટ કહેવાય. એના પછી મીડિયમ વોલ્ટ આવશે, એના પછી હાઈ વોલ્ટ આવે. એટલે રેન્જ, ઇન શોર્ટમાં મારો કહેવાનો મતલબ છે રેન્જ, કે ભાઈ અહીંયાના વોલ્ટેજ અહીંયા સુધી છે તો આને આ વોલ્ટેજ કહેવામાં આવે. કારણ સાધનો ઉપર લખેલું હોય છે 230 વોલ્ટ, તો આપણે એવું કહી શકીએ કે લો વોલ્ટનું સાધન છે. 440 હોય તો ભાઈ આ રેન્જનું સાધન છે. પછી છે મધ્યમ વોલ્ટેજ એટલે મીડિયમ વોલ્ટેજ. તો કયાથી કયા રેન્જ સુધીને આપણે કહીએ 650 વોલ્ટ સુધીનું જે વોલ્ટેજનું દબાણ છે એને શું કહેવામાં આવે છે? મધ્યમ વોલ્ટેજ કહેવામાં આવે છે. હાઈ વોલ્ટેજ તો 33,000 વોલ્ટ સુધીના જે વોલ્ટેજ છે તેને શું કહેવામાં આવે છે? હાઈ વોલ્ટેજ કહેવામાં આવે. કે 33,000 વોલ્ટ સુધીનું દબાણ હશે તો એને હાઈ વોલ્ટેજ કહેવામાં આવે. તે પછી છે એક્સ્ટ્રા હાઈ વોલ્ટેજ. તો એક્સ્ટ્રા હાઈ વોલ્ટેજની રેન્જ કેટલી છે, ક્યાં સુધી જે છે તો એને એક્સ્ટ્રા હાઈ વોલ્ટેજ કહેવામાં આવે. તો 33,000 વોલ્ટથી જે વધારે છે એને એક્સ્ટ્રા હાઈ વોલ્ટેજ કહેવામાં આવે છે. એટલે વોલ્ટેજ લો વોલ્ટેજ છે કે મીડિયમ વોલ્ટેજ છે કે હાઈ વોલ્ટેજ છે કે એક્સ્ટ્રા હાઈ વોલ્ટેજ છે એના માટેનો આ નિયમ છે. પછી છે ઇલેક્ટ્રિકલ સિટીના મોટા પછી છે સામાન્ય નિયમો છે. ચાલુ ઇલેક્ટ્રિક લાઇનમાં છે ઉપકરણ પર કામ કરવા માટેના સામાન્ય કયા સાધનો છે ને શું છે. તો સામાન્ય રીતે શું છે કે એવા નિયમો એવું કહે છે કે તમારે ઇન્સ્ટેડ બૂટ વગેરે પહેરવા, કે ભાઈ ચાલુ લાઈને કામ કરવું હોય, ઘણીવાર કરવું પડતું હોય છે ઇમરજન્સીમાં, તો તમને શોક ના લાગે એના માટે તમારે કે સારા સોલવાળા પીવીસીના સારા સોલ છે તો એવા શૂઝ વાપરવા. એવું કરવાથી શું થાય તો ચાલુ લાઈન પર કામ કરવાથી તમને શોક ના લાગે, તમારી સેફટી રહે. બીજો એવું છે કે ઘણીવાર ચાલુ લાઈનમાં કામ કરવા માટે બીજી રીતે પણ તમે કામ કરી શકો કે તમે હાથના મોજા છે તે વિયર કરી શકો. એને સેફટી હેન્ડ ગ્લોવ્સ કહેવામાં આવે. એ 25,000 વોલ્ટ પર કામ કરતા હોય પણ સામાન્ય વોલ્ટેજ પર બી તમે એને યુઝ કરી શકો કે ભાઈ ચાલુ લાઈન પર કંઈ કામ કરવું હોય તો આપણે ગ્લોવ્સ પહેરીને જે કંઈ કામ કરવાનું છે એ કરી શકો છો. બીજું એક છે કે ચાલુ લાઈન પર કામ કરવા માટે તમારે ચાલુ લાઈન પર લાઈવ વાયર પર કામ કરો છો તો તમે અર્થિંગ પર ઊભા રહો તો તમને શોક લાગતો નહીં. પણ તમને શોક લાગવાના ચાન્સીસ બી છે, ભલે તમે શું કર્યું છે શૂઝ પહેર્યા છે. કારણ એક લાઈવ વાયર પર કામ કરો, તમારા શૂઝથી તમારું બોડી છે તે આઇસોલેટેડ થઈ જશે અર્થિંગથી, એટલે શોક તો લાગશે નહીં તમને. પણ બીજો હાથ, આ એક લાઈવ ફેઝ છે આર, અને બીજો હાથ છે જો વાય ફેઝને તમે અડી જાઓ ભૂલથી, ભલે તમે શૂઝ પહેર્યા છે તો તમને શોક લાગશે. કારણ શું છે કે રાઈટ હેન્ડ તમારો આર ફેઝ પર છે, લેફ્ટ હેન્ડ તમારો વાય ફેઝ છે, તો તમારા બોડીમાંથી કરંટ તો જશે નહીં જમીનની અંદર, પણ તમારા બોડી ટુ બોડી કરંટ જશે. મીન્સ કે આ હાથમાંથી કરંટ ગયો, વચ્ચે તમારું હૃદય આવ્યું ને આ હાથમાંથી કરીને શોર્ટ વેથી તમારો કરંટ પસાર થશે, ભલે નીચે નહીં ઉતરે. તો વચ્ચે તમારું હાર્ટ આવ્યું, શરીર આવ્યું તો તમારા શરીરને શું કહે શોક લાગી શકે છે. જે સામાન્ય નિયમો એવા છે વાયરિંગ માટેના કે ચેતવણીની નોટિસ કે 440 વોલ્ટ હોય તો તમારે જે છે એ જે કંઈ ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ છે કે સ્વિચ બોર્ડ છે કે એના ઉપર છે ને ચેતવણીની નોટિસ આપવી. કે ચેતવણીની નોટિસ એટલે કે એક લાલ કલરનું બોર્ડ છે એના ઉપર ડેન્જર લખેલું હોય છે.
અને આ રીતે બે હાડકાને અહીંયા એક ડેન્જર માણસ બતાવેલો હોય છે અને નીચે કે 440 વોલ્ટ ભયા હોય એવું લખેલું હોય છે. તો કે 440 વોલ્ટ હોય તો તમારે આ રીતનું બોર્ડ લગાવવું જરૂરી બને છે. કે 440માં લગાવવાનું એવું કારણ કે 440 વોલ્ટથી શોક લાગવાની જે છે, શોક તો 230 વોલ્ટથી બી લાગે, 440 વોલ્ટથી બી લાગે, પણ 230 વોલ્ટથી શોક લાગવાથી કદાચ માણસ થોડું સેફ તો ના કહેવાય, એને અસર થશે પણ એટલી બધી નહીં થશે, બેરેબલ થશે. થોડું કંઈ પ્રોબ્લેમ થશે તો એ આપણે રેક્ટિફાઈ કરી શક્યું. પણ 440 વોલ્ટની અંદર જે શોક લાગે તો એ ડેન્જર હોઈ શકે, બહુ લાંબો પડતો નુકસાન કરતા હોઈ શકે. એટલા માટે 440 વોલ્ટ પર જે કંઈક જે સ્વિચિંગ છે કે બસબાર બોર્ડ છે કે એના બાજુમાં ડેન્જર બોર્ડ લગાડવામાં આવે અને સ્કોલનોઇડ હોય છે, આવું એવી એક નિશાની હોય છે અને નીચે 440 વોલ્ટ. માણસ પહેલાંથી ચેતી જાય કે ભાઈ અહીંયા ખુલ્લા પગે કે આમ લેથાર્થિક કામ ચાલશે નહીં, નિયમ પ્રમાણે કામ કરવું પડશે. પણ કેપેસિટર માટેનો એક છે કે કોઈ પણ કેપેસિટર છે, બરાબર છે, એ ભલે આમ પડેલું હોય તો એ પહેલાં એને ડિસ્ચાર્જ કરવું. શું કરવું? ડિસ્ચાર્જ કરવું. કે એક કેપેસિટર છે કે એ કેપેસિટર છે એટલે એના ઉપર શું છે, બે છેડા છે, એ કોઈ ચાર્જ કરીને મૂકી દે છે. ચાર્જ ફેઝ અને ન્યુટ્રલથી એને ચાર્જ કરી દેશે એટલે આનામાં શું આવશે, આ બે છેડા પર લીડ પર ચાર્જિંગ આવી જશે. હવે એ સમજો કે અહીંયા આમ પડેલું છે તો દૂરથી જોવાવાળાને એવું લાગે કે આમાં તો કંઈ સપ્લાય આપેલો નથી, તો હું બે છેડાને પકડું જોઉં શું થાય છે. તો એવામાં શું છે કે શોક લાગવાની એને શક્યતા છે, લાગશે જ 100%. કારણ કેપેસિટર શું થયું છે, ચાર્જ થઈ ગયું છે, અંદર ઇલેક્ટ્રિસિટીનું સ્ટોરેજ છે. તો એ તમે જ્યારે પકડશો ને એટલે તમારા બોડીથી એ ડિસ્ચાર્જ થશે, એ બોડીથી ડિસ્ચાર્જ થશે એટલે તમને શોકની અસર થશે. તો એવા સંજોગોમાં શું કરવાનું છે કે કેપેસિટર છે એના બે છેડા, એ ચાર્જ હોય કે ના હોય, એના બે છેડા પકડીને એને શું છે આમ લગાડી જ દેવાનું. તો ડિસ્ચાર્જ હશે તો કશું થશે નહીં, ચાર્જ હશે તો થોડું ઘણું સ્પાર્કિંગ થઈને ડિસ્ચાર્જ થઈ જશે. પછી એને તમે અડકો તો એનો કશો પ્રોબ્લેમ આવશે નહીં કે શોક લાગશે નહીં ઇન શોર્ટની અંદર. અર્થિંગ વિશેનું નિયમ. તો અર્થિંગ જે છે તો અર્થિંગ પ્લેટ અર્થિંગ કરવામાં આવે છે, પાઇપ અર્થિંગ કરવામાં આવે છે, અને હમણાં તો રેડીમેડ એવા અર્થિંગ મળે છે કે સીધું ખાડો ખોદીને લાઈફ ટાઈમ જેવા અર્થિંગો મળે છે. તો અર્થિંગ માટેના નિયમો છે કે અર્થિંગની તો સ્ટેન્ડર્ડ સાઇઝની પ્લેટ લેવી, અર્થિંગનો રેઝિસ્ટન્સ છે એ 2 થી 3 ઓહ્મ્સ વચ્ચેનો હોવો જોઈએ, વારંવાર અર્થિંગનો રેઝિસ્ટન્સ સમયાંતરે ચેક કરવો જોઈએ કે ભાઈ વધ્યો કે શું થયું, પ્રોબ્લેમ છે. ઘણા અર્થ એવી અર્થિંગનો રેઝિસ્ટન્સ એવી વસ્તુ છે કે વાતાવરણ પ્રમાણે હંમેશા શું છે બદલાતી હોય છે. ગરમીની સિઝન હોય તો ડ્રાયનેસ આવે છે જમીનમાં ને એમાં, એના કારણે ડ્રાયનેસના કારણે શું છે અર્થિંગનો રેઝિસ્ટન્સમાં ફેરફાર થાય છે, અર્થિંગનો રેઝિસ્ટન્સ ઇન્ક્રીઝ થાય છે, ડિક્રીઝ ના થાય ડ્રાય મોસમમાં. તો ઇન્ક્રીઝ થવાના લીધે રેઝિસ્ટન્સ વધે છે. એનાથી કે જે અર્થ ફોલ્ડ કરંટ છે તે પ્રોપરલી જે કંઈક જમીનમાં ઉતરવું જોઈએ તે ઉતરતો નથી, અને એના લીધે છે ને પેરેલલી તમે કંઈક અડકો તો તમને શોક લાગી શકે છે. એટલે અર્થિંગનો રેઝિસ્ટન્સ 2 થી 3 વચ્ચે રાખવો જોઈએ. પછી બીજું એવું છે કે રૂલ્સ પ્રમાણે અર્થિંગ વારંવાર ચેક કરવું જોઈએ, સમયાંતરે ચેક કરવું જોઈએ. પછી અર્થિંગની અંદર તમે પાણી રેડો છો અને અર્થિંગને રિડ્યુસ કરવા પ્રયત્ન કરો છો, કોઈ કારણસર તમારું ઇન્ક્રીમેન્ટ આવી જાય રેઝિસ્ટન્સની અંદર, તો બધું કરતાં આપણાને એવું ખબર પડે છે કે બહુ ઝાઝો ફેર પડતો નથી, 2-3 ઓહ્મ્સ થવું જોઈએ, થતું નથી. તો એવા સંજોગોની અંદર શું કરવું જોઈએ, એવા સંજોગોની અંદર પેરેલલી અર્થિંગ કરવું જોઈએ કે ભાઈ એક અર્થિંગ અહીંયા કરેલું છે, બીજું એવો રીતના જ ખાડો કરીને બીજું અર્થિંગ કરવામાં આવે છે. અર્થિંગ કરીને એના આ અર્થિંગ વાયર પેરેલલી એક જગ્યાએ જંકશન પોઈન્ટ પર લાવવામાં આવે છે. એનાથી શું થાય કે 2 પેરેલલી અર્થિંગ બન્યા, અને 2 પેરેલલ અર્થિંગ થવાના બદલે શું થાય છે કે પેરેલલ સર્કિટનો ગુણધર્મ લાગુ પડે, અને પેરેલલ સર્કિટનો ગુણધર્મ લાગુ કરવાથી આપણે જાણીએ છીએ
કે એક આર બરાબર એક R1 વત્તા એક R2. તો આ જે છે 5 ઓહ્મ્સ છે અર્થિંગ નંબર 1નો, E1 લખી નાખીએ. આ જે છે તો E2 લખી નાખીએ, એ બી 5 ઓહ્મ્સ છે. તો બે પેરેલલ કરવાથી શું થશે કે નિયમ પ્રમાણે શું થશે કે આને સિમ્પ્લિફાય કરીશું તો શું આવશે 2.5. તો ઇફેક્ટિવ રેઝિસ્ટન્સ આપણને કેટલો મળ્યો કે 2.500. તો એવી રીતે પેરેલલી કરીએ. પહેલાં બધા એફર્ટ્સ કરી નાખ્યા, પછી પાણી નાખ્યું પાઇપમાંથી તો બી કંઈ ઇન્ક્રીમેન્ટ ના થયું, વાયર બદલ્યા તો બી ઇન્ક્રીમેન્ટ ના થયું. તો એ અર્થિંગને કશું કર્યા વગર, ખોદ્યા વગર, પ્લેટને જમીનમાંથી કાઢ્યા વગર પેરેલલી બીજું અર્થિંગ કરવાથી અર્થ રેઝિસ્ટન્સ જે આપણે ઘટાડો કરવો જોઈએ એ આપણને મળે છે. અર્થિંગનો એવો નિયમ છે કે જે મેનમાંથી તમે અર્થિંગ લઈ જાઓ તો એનો જે વાયર છે તે હંમેશા બેર ટાઈપનો હોવો જોઈએ. બેર ટાઈપ એટલે નગનો હોવો જોઈએ. કોપરનો વાયર હોવો જોઈએ તો કોપરનો વાયર હોવો જોઈએ, બેર ટાઈપ હોવો જોઈએ. તો બેર ટાઈપ જ વાપરવાનું શું રીઝન છે? એટલે હું નિયમો બોલી બી રહ્યો છું ને નિયમો સમજાવી બી રહ્યો છું, કારણ મારે તો સમજાવવા માટે જ હું અહીંયા આવ્યો છું. હજી ખડખડાટ આમ વાંચી બી શકું છું, પણ જ્યાં મને લાગે છે સમજાવવાનું છે ત્યાં તો સમજાવી રહ્યો છું, જ્યાં એવું લાગે છે વાંચવાનું છે ત્યાં હું વાંચી રહ્યો છું. તો અર્થિંગની અંદર બેર ટાઈપ જે છે કોપર વાયર વાપરવામાં આવે. તો એનું કારણ એવું છે કે બેર ટાઈપ વાપરવાથી શું થાય કે ઇન્સ્યુલેટેડ વાયર વાપરો. એક વાપરવાથી શું પ્રોબ્લેમ થાય અર્થિંગમાં એ સમજીએ ને એટલે આપણને એવું ખબર પડશે કે ભાઈ બેર ટાઈપ વાપરવાથી આ ફાયદો તો ચોક્કસ આપણને થાય છે, જે ઇન્સ્યુલેટેડ વાયરમાં થતો નહીં. હવે અર્થિંગની અંદર તમે ઇન્સ્યુલેટેડ મેનમાં નાખી દો, પછી હવે તમારે ઇન્સ્યુલેટેડ વાયર છે તો અંદરથી કોઈ વાર કોપર કંડક્ટર કપાઈ જાય, તમારું ઉપરનું ઇન્સ્યુલેશન તો ઇન્ટિગ્રલ છે તો એ તમે જોઈ શકતા નથી કે ભાઈ આ વાયર કપાઈ ગયો છે. તો એ અર્થિંગ કપાઈ ગયું છે આપણાને તરત ધ્યાન પર આવતું નહીં તો આપણાને એમ થાય કે વાયર તો આખો છે, પણ અર્થિંગ નહીં મરવાથી પછી શું થાય, પ્રોબ્લેમ થઈ શકે છે. હવે આ જ જગ્યાએ આપણે એમ જોઈએ કે આ બેર કોપર ટાઈપ આપણે વાપરીએ, જીઆઈનો વાયર વાપરીએ બેર ટાઈપનો. તો બેર ટાઈપમાં શું છે તો વાયર જ આખો ઓપન છે. વાયર ઓપન છે તો આપણે તો નજર પડીએ તો તરત ખબર પડે કે અહીંયાથી ક્રેક થયો છે, અહીંયાથી બ્રેક થયો છે. એક ફાયદો થાય જે ઇન્સ્યુલેશન વાયરના અર્થિંગની અંદર થતો નહીં, કે દેખાતું નથી કે અંદર કંડક્ટર કપાઈ ગયો છે. બીજો એક ફાયદો એમ થાય કે બેર ટાઈપ વાયર હોય તો એક અર્થ પોઈન્ટ બની જાય છે. મને કોઈ બી જગ્યાએ એ વાયર પર મારે અર્થ ટેસ્ટ કરવો હોય તો એક વાયર લાઈવ ટેસ્ટ લેમ્પમાં આપું ને બીજો વાયર બેર ટાઈપ, એટલે સમજો કે આટલા લેન્થમાં મારો બેર વાયર છે. તો મારે અહીંયા અર્થિંગ ચેક કરવું હોય તો ભાઈ ફેઝ અને ન્યુટ્રલ વચ્ચે ટેસ્ટ લેમ તો ભાઈ અહીંયાનું અર્થિંગ ઓકે છે, અહીંયા આવ્યો તો ઓકે છે, અહીંયા આવ્યો તો ઓકે છે. એટલે ઇન્ટિગ્રલી આખા અર્થિંગને વાયર બરાબર છે કે નહીં અને ક્યાં ક્યાં પોઈન્ટ પર અર્થિંગ આવે છે એ બધું છે. એટલે ઇન્સ્યુલેશનમાં પોસિબલ જ નથી. સમજો કે અહીંયા આવ્યું, અહીંયા મારે જોવાનું હોય તો ઇન્સ્યુલેશનનું શું કરવું પડશે, થોડું અવે કરવું પડશે, કટ મારવો પડશે, થોડું કંડક્ટર શોધવો પડશે. એવું કરતાં તો શું થશે કે ઘણીવાર તો એવું થશે કે કટર જોરથી વાગી જાય તો ત્યાંથી બ્રેક થઈ જાય. પછી સાંધવાથી શું થાય કે ઇલેક્ટ્રિસિટીમાં એક રૂલ્સ છે કે સાંધા એટલા વાંધા એમ, એટલે સાંધાને ઇન્ટિગ્રલ હોય બરાબર છે. પછી અર્થિંગની અંદર ઘણીવાર એવું થાય છે કે પૂછતા હોય છોકરાઓ બી, એટલે અમને બી મજા આવે એને ડિસ્કસ કરવાનું, કે એવું પૂછતા હોય છે કે સાહેબ કોલસો જ કેમ વાપરવાનો એમ, કે અર્થિંગમાં મારે કોલસો જ કેમ વાપરવાનો એમ, મીઠું જ કેમ વાપરવાનું એમ, બીજું કંઈ ના ચાલે. મસ્ત સવાલ હોય છે અને જવાબ બી મજા આવે છે આપવામાં. તો કોલસો એવી વસ્તુ છે કે દરેક સિઝન અલગ અલગ હોય છે. તો કોલસો ગરમીમાં બરાબર છે, તો કોલસાનું એવી કેરેક્ટરિસ્ટિક છે કે કાર્બન મટીરિયલ છે. તો કોલસાની એવી કેરેક્ટરિસ્ટિક છે કે ગરમી એની જેમ વધશે ને એમ એનું રેઝિસ્ટન્સ ઘટશે. તો ડ્રાય જે છે, ડ્રાય સિઝનની અંદર શું છે કે ગરમી વધવાની જ છે. દાખલા તરીકે ઉનાળાના સિઝનમાં કે ગરમી વધી
તો રેઝિસ્ટન્સ તો અર્થિંગનું હંમેશા લો લેવલ પર જ રહેવું જોઈએ, ઓછું જ રહેવું જોઈએ. તો ભાઈ ગરમી વધી તો જે કોલસો છે, કોલ છે, એની એવી કેરેક્ટરિસ્ટિક છે કે ભાઈ ગરમી વધી તો રેઝિસ્ટન્સ ઘટાડો. એટલે એ તો આપણને જોઈએ છે કે ભાઈ ગરમી વધે તો રેઝિસ્ટન્સ ઘટે, રેઝિસ્ટન્સ ઘટશે તો ફોલ્ટ કરંટ જે છે તો આખો જમીનમાં ઉતરી જશે. એટલે કોલ કે કોલસો વાપરવાનું એક કારણ રહ્યું. બીજું છે જે એ લોકો પૂછતા હોય છે કે મીઠું જ કેમ વાપરવાનું એમ. તો મીઠું છે તો મીઠાની કેરેક્ટરિસ્ટિક એવી છે કે મીઠું ગમે ત્યારે તમે ગમે એટલું પેક કરી દો ને તો બી એમાં ભેજ આવે. તો ભેજ આવે તો ખડ્ડાની અંદર કે જે કંઈ ખડ્ડો ખોદ્યો છે અર્થિંગ માટે એમાં તો ભેજ તો જરૂરી જ છે. કારણ ભેજ પૂરો નહીં પડતા તો આપણે અર્થિંગ રેઝિસ્ટન્સ રિડ્યુસ કરવા માટે તો પાણી નાખીએ જ છીએ. તો એના ઓપ્શનમાં આ છે તો કે ભાઈ તમારું આખું મીઠું છે તો એ તો ભેજ તો સંગ્રહ કરશે જ. ભેજ સંગ્રહ કરશે તો એ અર્થિંગ માટે તો નેસેસિટી છે કે લો રેઝિસ્ટન્સ ઉત્પન્ન કરશે. બધો જે છે અર્થફોલ્ડ કરંટ છે તે જમીનમાંથી વહી જશે. પછી બીજું એક છે કે મોટી મોટી બિલ્ડિંગની અંદર અર્થિંગ માટે શું વાપરવું જોઈએ તો કે લાઇટિંગ એરેસ્ટર વાપરવા જોઈએ. લાઇટિંગ એરેસ્ટર એટલે મોટી મોટી બિલ્ડિંગો છે એના ઉપર લાઇટિંગ એરેસ્ટર વાપરવામાં આવે. લાઇટિંગ એરેસ્ટર એટલે વીજળી, આકાશીય વીજળી કે જે ચોમાસાની અંદર બે જે છે તે વાદળિયા એકબીજા જોડે પોઝિટિવ નેગેટિવ ચાર્જવાળા ભેગા થઈને જે વીજળી ઉત્પન્ન કરે છે તો એ વીજળી છે તે મોટા ટાવર પર પડે અને લાઇટનિંગ એરેસ્ટર ના હોય તો શું થાય તો કે બહુ નુકસાન થાય. એવું સાંભળ્યું છે કે ધાબા બેસી જાય અને વીજળી ઉપરથી પડે તો એ બધા સીલિંગને તોડીને છે ને નીચે ઉતરી જતી હોય છે. ઇલેક્ટ્રિકલ સાધનો બધાથી ડેમેજ કરતી હોય છે. એવું બધું વાંચેલું છે ને જોયેલું બી છે કે આ રીતનું નુકસાન થયેલું હોય છે. તો એવા સંજોગોમાં શું કરવામાં આવે, બિલ્ડિંગના ઉપર છે ને લાઇટનિંગ એરેસ્ટર મૂકી દેવામાં આવે છે. લાઇટનિંગ એરેસ્ટર એટલે વીજળી, આકાશી વીજળી છે તેને તે કેચ કરે છે, મીન્સ કે પોતાના ઉપર લઈ લે છે. તો પોતાના ઉપર લેવાથી શું થાય છે તો એના માટે આપણે એક સર્કિટ બનાવીએ સમજવા માટે કે સમજો કે આ રીતનું છે. આમ એક લાઇટિંગ એરેસ્ટર છે. આને આપણે છે ને ઉપરના માળેથી છે કે આપણે અર્થિંગની અંદર કોપરના બારથી કે પટ્ટીથી ગોળ વાયરથી નિયમ પ્રમાણેનો અહીંયા આમ જોડી દીધું છે. આ લાઇટનિંગ એરેસ્ટર છે. તો લાઇટનિંગ એરેસ્ટરની અંદર શું હોય છે કે એક એવી સર્કિટ છે. આની અંદરની સર્કિટ બતાવું કે આની અંદર શું છે. તો આ એક રેઝિસ્ટન્સ છે અને આ છે ને એક કોન્ટેક્ટ છે અને આ જે છે ને તમારો વાયર, આ લાઈવ વાયર છે. લાઈવ આ રેઝિસ્ટન્સ છે અને આ વાયર છે ને તે અર્થિંગ જોડે જોડી દેવામાં આવે. હવે લાઈવ વાયર પર જ્યારે વીજળી પડે છે ને તો આનું છે ને આ રેઝિસ્ટર એવો છે કે એનું રેઝિસ્ટન્સ ઘટી જાય. એનું રેઝિસ્ટન્સ શું થાય, ઘટી જાય ને આ બધું શું છે કે ઘટે એટલે કરંટ વહે એટલે આ બધું કરંટ છે તે અર્થિંગમાં જતો રહે. એટલે અર્થિંગમાં કરંટ પાસ થઈ ગયો એટલે પછી બિલ્ડિંગમાં ઉતરવાની જરૂર નહીં, એટલે બારોબાર અર્થની અંદર જતો રહ્યો એટલે બિલ્ડિંગ સેફ થઈ ગયું અને અર્થફોલ્ડ કરંટ છે તે જમીનમાં ઉતરી ગયો, સેફ થઈ ગયું બધી રીતનું અને નુકસાન થતું અટકી ગયું. તો આજનું આ લેસન છે એવું લાગે છે કે તમે બધું ઇન્ટરેસ્ટ પડ્યો હશે. મેં મારા પ્રયત્ન છે અને ટાઈમના લેક ઓફ ટાઈમના લીધે હું અહીંયાથી મારું લેક્ચર છે એ પૂરું કરવા જઈ રહ્યો છું. આપે મને સારી રીતે સાંભળ્યો, સિન્સિયરલી સાંભળ્યો, ડિસિપ્લિન રીતે સાંભળ્યો અને મને આ એક મોકો મળ્યો અહીંયા આવવાનો, લેક્ચર આપવાનો. તો નેક્સ્ટ ટાઈમ આપણે બી બધા મળીશું જો મોકો મળશે તો આપણે એ બધાએ મને સારી રીતે સાંભળ્યા એ બદલ આપસીનું થેન્ક યુ કહું છું અને આપ સૌને ધન્યવાદ કહું છું. આટલું કહીને હું વિરમું છું ને આશા રાખું છું કે સારી રીતે તમે છો એ સારી રીતે મને સપોર્ટ કર્યો છે, સાંભળ્યો છે, કોઓપરેટ કર્યો છે. એના બદલ ખૂબ ખૂબ થેન્ક યુ કહું છું. થેન્ક યુ વેરી મચ. તો વિરમું છું. ઓકે, થેન્ક યુ, ગુડ બાય.